લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થવા મામલે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ભાજપ પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ફોર્મ ભરવા સમયે અને કલેક્ટર સમક્ષ દરખાસ્ત મૂકવા સમયે ટેકેદારો સાથે જ હતા। ભાજપે તેમના ટેકેદારોને ગુમ કરીને લોકશાહીનું ખૂન કર્યું છે। સાથે જ ભાજપે 20 લાખ પ્રજાના જનમતની પણ માનહાનિ થઈ છે। ભાજપે જીત મેળવવા માટે કાવા દાવા કર્યા છે, જેને અમે વખોડીએ છીએ। ખાતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કુંભાણીની પસંદગી કરવામાં આવી હતી। કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ જ્યારે નામાંકન પત્ર ભરવામાં આવ્યું એ દરમિયાન તેમના ટેકેદાર દરખાસ્ત મૂકનાર ચૂંટણી અધિકારી સમક્ષ હાજર હતા। એ વખતે વિડીયોગ્રાફી પણ થયેલું છે, એમાં પણ દરખાસ્ત મૂકનાર માણસો રૂબરૂ છે। ત્યારબાદ આ ભાજપ સરકારને ખરેખર એમની હાર સામે દેખાતી હોય આ કુંભાણી અને તેમના જે ટેકેદારોને જે ગુમ કરી અને એમનું ફોર્મ જે રદ કરવામાં આવ્યું છે, ખરેખર એમની હારનું એક હાર જ દેખાય છે। બીજું લોકશાહીનું આ ખૂન પણ આ લોકશાહીનું ખૂન કર્યું એવું આજે દેખાઈ રહ્યું છે।